હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલ એક પ્રશ્ન. તુલનાત્મક સાહિત્ય અંગે નીચેનામાંથી કોણે પુસ્તક રચ્યું નથી? વિકલ્પ જોઈએ. વસંત બાપટ, ધીરુભાઈ ઠાકર, ધીરુ પરીખ, અશ્વિન દેસાઈ. તો મિત્રો, વસંત બાપટ જે મરાઠી ભાષાના સર્જક છે અને એમનું પુસ્તક છે તુલનાત્મક સાહિત્ય અભ્યાસ, જે ઈસવીસન 1981માં પ્રકાશિત થયેલું. એમનો ગુજરાતી અનુવાદ ઈસવીસન 1987માં જયા મહેતા અને જશવંતી દવેએ કરેલો છે. એટલે કે વસંત બાપટ તુલનાત્મક સાહિત્ય અંગે પુસ્તક લખે છે. ત્યારબાદ ધીરુ પરીખ 1984માં એમનું એક પુસ્તક પ્રકાશિત થાય છે તુલનાત્મક સાહિત્ય. ત્યારબાદ અશ્વિન દેસાઈ, જેમનું 1992માં એક પુસ્તક પ્રકાશિત થાય છે તુલનાત્મક સાહિત્યની દિશામાં. તો આ ત્રણ સર્જકો એવા છે જેમણે તુલનાત્મક સાહિત્ય વિશે પુસ્તક લખેલું છે. ધીરુભાઈ ઠાકર, એમણે તુલનાત્મક સાહિત્ય વિશે કોઈ પુસ્તક આપ્યું નથી. એથી મિત્રો આપણો જવાબ રહેશે વિકલ્પ 2, ધીરુભાઈ ઠાકર. તો મિત્રો, વિશારદની આ પેપર સોલ્યુશન શ્રેણી આપને કેવી લાગી રહી છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. લાઇક કરો, મેક્સિમમ શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.